જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને આજે અમારે જવાનું છે મવા। અને કેમ જવાનું છે તો તમારે જોડાયેલા રહેજો વ્લોગ ઉપર। અત્યારનું આપણે બસ થોડું ઘણું કામ કરી નાખ્યું। આજે આપણે થોડુંક કામ હતું વાડીએ, પણ આપણે વરસાદને લીધે જઈ નથી કે ધીમો ધીમો વરસાદ શરૂ છે। તો આપણે ઘરેથી જ કઈ નીકળ્યા હતા કે આપણે જઈશી મવા, પણ કઈ જગ્યાએ જઈશી આપણે ત્યાં જઈને બતાવશું। તો આપણે જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે, અને આપણે આવ્યા છીએ આ સોમ આયુર્વેદિકમાં। ઘણી વાર માણસને માથા દુખતા, આધીશીશી હોય, ચામડીના રોગ હોય, અનેક રોગ હોય, દવા લઈ લઈને કંટાળી ગયો, ટકે ટકે 4-5 ટીકડા પી પીને કંટાળી ગયો, એટલે માણસને એમ થાય દવા નથી પી। પણ એવું પણ એક આયુર્વેદિક દવાખાનું હોય કે જેની આપણને ઘીમાંથી, ઔષધિઓમાંથી દવા બનતી હોય। તો એ સાહેબ આપણને જણાવશે કઈ જગ્યાએ એવું છે, કઈ કઈ રોગોનું આપણને નિદાન કરે છે। નમસ્કાર, પ્રણામ। હું ડોક્ટર ઉત્સવ નિંબાર, સોમ આયુર્વેદ મહુવાથી। બેન, તમે બહુ સરસ વાત કરી કે જે આયુર્વેદ છે એનું મુખ્ય પ્રયોજન જ એવું છે, જે આપણા ઋષિ મુનિઓ થઈ ગયા એને એ આયુર્વેદનું પ્રયોજન આપ્યું કે પ્રયોજનમ ચ અસ્ય સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ। એટલે કે રોગી હોય એની તો સારવાર દરેક અલગ અલગ વિજ્ઞાનમાં આપેલી છે, અલગ અલગ પદ્ધતિઓ, પણ આયુર્વેદમાં તો એક એવું મહાનતા છે કે બીમાર જ કેમ ન પડવું, કે આપણે હંમેશા સ્વસ્થ કઈ રીતે રહી શકીએ, એ એનું મુખ્ય પ્રયોજન છે। એટલે કે બીમારની સારવાર અને બીમાર ન પડવું કઈ રીતે એની વાતનું પણ વર્ણન કરેલું છે। એમાં શું છે, ઘણી વાર માણસ છે ને દવા લેતા હોય, પછી કેટલી બધી આમ ટેક રાખતા હોય, છતાંય તે શરીરમાં અનેક એ પ્રકારની એવી બીમારી લાગી જાય ને, માની લો કે એલર્જી છે, કોઈ પણ માથાનો દુખાવો છે, કોઈ પણ પેટનો દુખાવો છે, તો કંટાળી જાય છે। એટલે કે દવા લઈ લે, ગમે એટલી ટેક રાખે એટલે માણસ હારી જાય, એને એમ થાય કે હવે આમાં શું કરવું એમ। અમુક જે એવા જીર્ણ વ્યાધિઓ છે કે જે ખૂબ લાંબા સમયથી રોગીઓના અંદર પ્રવેશી ચૂક્યા હોય અને ઘણી બધી અલગ અલગ સારવારો કરવા છતાં એમને રાહત ન મળતી હોય, તો એ આયુર્વેદના શરણે આવે। આયુર્વેદના જે કોઈ ડિગ્રી વાળા ડોક્ટર હોય એનો મુલાકાત લેવામાં આવે તો આયુર્વેદ થકી એ હંમેશા સ્વસ્થ અથવા તો નિરોગી જીવન પ્રાપ્ત કરી શકતા હોય છે। અને આયુર્વેદિકમાં ઘણી બધી ઔષધિઓનો ઉપયોગ થતો હોય તો આપણને ખબર છે, કારણ કે ઔષધિઓ દ્વારાથી જ તે દવા બને છે। કોઈ બીજી આમાં કોઈ કેમિકલ કે એવું તો મિક્સ કરવામાં આવતું નથી કે જે માણસને આડઅસર પકડે એમ। પણ એ ઔષધિઓ તમે કઈ રીતની મેળવો છો અને આમાં તમને કેમ વધારે? આયુર્વેદ માટે હકીકત જે વનસ્પતિઓ છે એનું જાતે ગ્રહણ કરવામાં આવે, કોઈ વૈદ્ય અથવા તો ડોક્ટર છે એ પોતે ગ્રહણ કરે તો એના રિઝલ્ટ વધારે મળતા હોય છે। કે આપણે વનસ્પતિઓને જાતે લાવી અલગ અલગ ઔષધિ વાળા એનો પ્રયોગ કરવામાં આવે કે આયુર્વેદમાં ઘણા બધા યોગ આપેલા હોય, જેમ કે કોઈ વનસ્પતિમાંથી પાવડર બને, કોઈ વનસ્પતિમાંથી ઉકાળો બને, કોઈ વનસ્પતિમાં ગાયનું ઘી નાખી અને સિદ્ધ કરી અને ઔષધિ વાળા આપણે ગાયના ઘી બનાવી શકીએ, તલના તેલનો ઉપયોગ કરીને એનું તેલ બનાવી શકતા હોય। તો આવી રીતે જો વૈદ્ય પોતે ઔષધિ જાતે ગ્રહણ કરીને દવા બનાવશે તો એના પરિણામો વધારે ઝડપથી મળતા હોય છે, કારણ કે એનો એક ભાવ જોડાયેલો હોય કે આ હું ઔષધિ લાવીશ તો મારા દર્દીઓ વધારે ઝડપથી સારા થશે। પછી એનો જે ઋતુ સમય હોય કે અમુક વનસ્પતિઓમાં એના જ્યારે ફૂલ આવે, એના ફળ આવે ત્યારે ગ્રહણ કરવાની હોય, અમુક નક્ષત્ર પ્રમાણે ગ્રહણ કરવાની હોય। પછી શંકરજી અને પાર્વતીજીનો સંવાદ છે કે કઈ રીતે ઔષધિને ગ્રહણ કરવું, તો કે વિધિ મંત્રથી ઔષધિને ગ્રહણ કરવી। તો ઔષધિને ઔષધ સૂક્તથી અભિમંત્રિત કરીને જો ગ્રહણ કરવામાં આવે, વૈદ્ય પોતે જો એ લઈ આવે અને એની અલગ અલગ ઔષધ યોગો બનાવે, પાવડર, ઉકાળા, ઘી, તેલ, ગોળીઓ, તો એનાથી વધારે ઝડપથી સારા પરિણામો મળતા હોય છે। જે કઈ દવા છે બધી તમે અહીંયા જ બનાવો, ઘરે બનાવો કે? જે ઔષધિઓ મળી શકે અને શક્ય હોય તે અમે બનાવવાનો પ્રયત્ન અત્યારે કરીએ છીએ, જેટલો અમારાથી થઈ શકે એવો પ્રામાણિક પ્રયત્ન કરવાનો। પછી તમે અહીંયા કઈ કઈ રીતની કેવી કેવી સારવાર કરો છો? ચાલો હું તો હવે તમને ડિટેલમાં વ્યવસ્થિત સમજાવું કે કયા રોગની આપણે કઈ રીતે સારવાર કરતા હોઈએ છીએ। તો અહીંયા જો સાહેબની બધી આયુર્વેદિક દવા છે, પણ આમાં આપણને કઈ ખબર ન પડે એટલે સાહેબ જ આપણને જણાવશે। આયુર્વેદિક પદ્ધતિમાં સૌથી વધારે આયુર્વેદમાં દર્દીઓ ઘૂંટણ અને કમરના અમારી પાસે આવતા હોય કે જે અલગ અલગ પ્રકારના દુખાવાના દર્દીઓ આવતા હોય, તેને અમે અગ્નિકર્મ દ્વારા સારવાર કરીએ છીએ। અગ્નિકર્મમાં એક અમારું સાધન હોય છે, એને ગરમ કરીને જ્યાં જ્યાં દર્દીને દુખતું હોય ત્યાં ટચ કરાવવાનું હોય છે, અડાડવાનું હોય છે, કારણ કે દુખાવો વાયુના લીધે થતો હોય, વાયુ ઠંડો હોય એટલે આમાં ગરમ સારવાર કરવાથી વિશેષ રાહત
મળતી હોય છે. પછી આમાં અમે અલગ અલગ ઔષધિવાળા ઘી આપતા હોઈએ છીએ. અલગ અલગ દર્દીની તાસીર પ્રકૃતિ પ્રમાણે અસ્થિ શૃંખલા ઘ્રીત છે તો તે હાડકાના, ગોઠણના, કમરના ઘસારા હોય એવા બધા દર્દીઓમાં અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. અલગ અલગ જે દર્દીઓને તકલીફ હોય, એસિડિટી, ગેસ, કબજિયાત, ચામડીના રોગો હોય તો એમાં અલગ અલગ દર્દીની પ્રકૃતિ, એનું શરીર, એની તાસીર, એના આધારે એને યોગ્ય રીતે નિદાન કરી અને સારવાર કરવામાં આવતી હોય છે. માની લો કે આ ગાયનું જ ઘી છે, પણ આવો કલર કેમ છે? આ બગડે નહીં? તમે આમાં ઔષધિ નાખો તો આને કેવી રીતના બનાવો? આમાં જે ગાયનું ઘી લેવામાં આવે છે ત્યાર પછી આ જે ઘી છે એ બિલવાદી ઘૃત છે કે બીલીના પાન અને દાડમડીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અમે આને બીલી અને દાડમડીના પાન લાવી એનો રસ કરીએ અને ગાયનું ઘી હોય પછી ગેસ ઉપર 3 દિવસ સુધી એને પકાવીએ કે આજે 2-3 કલાક, કાલે 2-3 કલાક, એ રીતે એનો પાક લઈએ કે છેલ્લે માત્ર ઘી જ વધે ત્યારે એને ગાળી લેતા હોઈએ અને પછી એનું આ રીતે પેકિંગ થતું હોય. પછી આ ઘી હેમાં વાપરો તમે? આ જે બિલવાદી ઘૃત છે એ વધારે અમે કાનના રોગમાં વાપરતા હોઈએ છીએ કે કાનની બેરાશ હોય, સીટી વાગતી હોય, કાનમાં નસ સુકાતી હોય, તમરા બોલતા હોય એવા રોગોમાં બિલવાદી ઘૃત છે એ કાનના રોગમાં વાપરતા હોય. આવી રીતના તમે ગાયના ઘીમાં અલગ અલગ અનેક ઔષધિઓની બોટલ ભરી છે, તો તમે કઈ કઈ રોગમાં ગાયના ઘીનો ઉપયોગ કરો છો? ગાયના ઘીનો ઉપયોગ વધારે, કારણ કે ઘી છે ને એનો એક ગુણ છે કે ગાયના ઘીનો ચરક સંહિતામાં બહુ સરસ એક શ્લોક છે કે ઘૃતમ પિત્ત અનિલહર રસ શુક્ર ઓજસામિતમ નિર્વાપણમ મૃદુકરમ સ્વરવર્ણ પ્રસાદનમ. તો કે ગાયનું ઘી છે એ પિત્ત અને વાયુનું શમન કરે છે, સ્વર અને વર્ણનો પ્રસાદ કરે છે કે અવાજ આપણો સારો થાય, આપણો વર્ણ સારો થાય. રસથી લઈને શુક્ર ધાતુ, શરીરમાં 7 પ્રકારની ધાતુ હોય, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આવી 7 ધાતુઓ માટે હિતકારી છે. નિર્વાપણ એટલે કે બળતરા શરીરની ઓછી કરે, શરીરને મૃદુ કરે કે આપણે શિયાળો હોય તો આપણે વેસેલીન ને ક્રીમ ને એવું લગાડતા હોય, ચામડી ફાટી જાય રૂક્ષતાને લીધે, તો આ મૃદુ કરે એટલે કે શરીરને પોચું કરે, બરોબર. અને સ્વર વર્ણ એટલે કે અવાજ અને આપણો વર્ણ એ બેયને પણ વધારે સારી રીતે કરતો હોય. એવી રીતે અલગ અલગ જે રોગો હોય કે કોઈને હૃદય રોગ હોય, પછી એસિડિટી હોય, પછી ચામડીના રોગો હોય, ઘૂંટણ કમરના દુખાવા હોય તો એમાં અલગ અલગ ઔષધિઓથી સિદ્ધ કરેલા ઘી વાપરતા હોય. પછી તમે એકલા ગાયનું જ ઘી લ્યો કે બીજા કોઈ પણ ઘી લ્યો? નહીં, ગાયનું ઘી આમ તો મનુષ્યએ ગાયનું ઘી જ લેવું જોઈએ, કારણ કે ગાયનું ઘીમાં ફેટનું પ્રમાણ છે એ 3.3 હોય છે, આપણા શરીરમાં 3.6 હોય, એટલે ક્યારેય ઓછાથી વધારે તરફ ન જાય. તો ગાયનું ઘી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલના દર્દીઓ પણ લઈ શકતા હોય છે અને કોઈ તકલીફ થતી હોતી નથી. પણ ભેંસના ઘી દૂધ લેવાથી શરીરમાં વિવિધ પ્રકારના રોગો થતા હોય તો બની શકે, જો શક્ય હોય તો બધાએ અવશ્ય ગાયના ઘી દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. તો આમાં સાહેબ ઘણી પ્રકારની બોટલ છે, પણ બધાના અલગ અલગ કલર, અલગ અલગ ઔષધિઓમાં છે, તો કયા કયા ઘી છે તમારી આગળ? બેન, આયુર્વેદમાં તો જે રોગોનું વર્ણન છે, ધારો કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, કે જ્વર હોય, રક્તપિત્ત હોય, ગુલ્મ હોય, પ્રમેહ હોય, કુષ્ઠ હોય, આવા બધા અધ્યાય હોય કે રોગ પ્રમાણે એનું પહેલા રોગનું વર્ણન હોય, ત્યાર પછી એની ચિકિત્સા સૂત્ર અને ચિકિત્સામાં ઉપયોગી ઔષધિના પ્રયોગો આપેલા હોય. એમાં ઘણા બધા ઘૃતના પ્રયોગ છે કે જે મનુષ્ય પોતાના એક જીવનમાં બનાવવા બહુ અઘરું છે, બીજો જન્મ, ત્રીજા જન્મ કદાચ થઈ શકે, પણ આપણે અત્યાર સુધીમાં એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે કે લગભગ 11-12 પ્રકારના અલગ અલગ ઔષધિવાળા ઘૃત સુધી હજી આજ સુધી પહોંચી શક્યા છે અત્યાર સુધીમાં. એટલે અલગ અલગ ઘૃત છે. ધારો કે આ પહેલું આપણે જોઈએ તો અર્જુનનું ઘી છે કે અર્જુન એટલે કે ગુજરાતીમાં આપણે એને સાજળ કહેતા હોય, અર્જુનનું વૃક્ષ. એની અમે છાલ કાઢીએ અને એને ક્રશ કરી એનો ઉકાળો બનાવી અને એને ગાયના ઘીમાં પકાવીએ તો એ અર્જુન ઘૃત છે. એટલે શેનું વૃક્ષ શેનું હોય? અર્જુન વૃક્ષ. એટલે એમને આપણે ગુજરાતીમાં એને શું કહેવાય? ગુજરાતીમાં એને સાજળ કહેવામાં આવે છે. હાજળ. હા, અમારી ભાષામાં હાજળ. એટલે અર્જુન વૃક્ષ છે જેનું લેટિન નામ ટર્મિનાલિયા અર્જુના છે, બરોબર. એટલે એને નદી કાંઠે વધારે આ વૃક્ષ થતું હોય છે, એને વીર વૃક્ષ પણ કહેવામાં આવે છે.
બરોબર. એની જે છાલ હોય છે એ ઉપરની તરફ સફેદ હોય છે. એટલે ગાયોના ઘી તો હું ખુદ ઘણા વર્ષથી બનાવું, પણ મને એટલી માહિતી નથી કે ગાયના ઘીની અંદર કેટલી ઔષધિઓ મિક્સ થાય ને કેટલા રોગોમાં ગાયનું ઉપયોગી ઘી એવું વસ્તુ છે કે આપણે કોઈ ઔષધિ નાખીએ તો એ પોતાનો ગુણ તો જાળવી રાખે, અને જે ઔષધિ નાખીએ એનો પણ ગુણ પોતે ગ્રહણ કરી લે. પોતાનો ગુણ છોડી નથી દેતું અને ઔષધિનો ગુણ ગ્રહણ કરે. આપણે ઘણા બધા રોગો, જે વિવિધ પ્રકારના શરીરમાં થતા રોગો હોય, કે દુખાવા છે, ચામડીના રોગ, પાચન તંત્રને લગતા રોગ, વાળના રોગો છે, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, તેવા અલગ અલગ ઔષધિઓ આપણે દર્દીની નિદાન કરી, તપાસ કરી, એની પ્રકૃતિ, તાસીરના આધારે, એની ફરિયાદના આધારે આપણે એનું નિદાન કરી અને આયુર્વેદ પદ્ધતિથી જે અષ્ટવિધ પરીક્ષા છે, 10વિધ પરીક્ષા છે, એ બધી પરીક્ષાઓ કરી અને ત્યાર પછી એને નિદાન કરી અને દર્દીને જે યોગ્ય હોય એ ઔષધિના પ્રયોગ આપણે અલગ અલગ આપતા હોઈએ છીએ. ખાલી તપાસ કરો ત્યાં જ તમે દવા આપી શકો કે તમારે કોઈ રિપોર્ટ કરાવવા પડે, કઈ બીજું કરાવવું પડે, લેબોરેટરી કરાવવી પડે? જનરલી આયુર્વેદમાં રિપોર્ટની બહુ આવશ્યકતા રહેતી નથી, પરંતુ અત્યારે સમય એવો થઈ ગયો છે બેન કે દર્દી જનરલી અમારી પાસે, આયુર્વેદના વૈદ્ય પાસે બધે ફરી કારવીને જાય, કારણ કે બધી જગ્યાએ જનરલી જઈ આવે અને પછી જ એટલે ખૂબ મોટી ફાઇલની થડકલો થઈ ગયો હોય છે, બહુ મોટી ફાઇલ ભેગી કરી લીધી હોય છે, એટલે અમે એને અમારા રેફરન્સ માટે અમે જોતા હોઈએ છીએ. જો જરૂર લાગે કે આવશ્યકતા હોય તો અમે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. પછી અમુક વાર દર્દીઓ, ધારો કે ડાયાબિટીસ નું અમારી પાસે આવ્યું હોય ત્યારે એનું કેટલું શુગર રહે છે, અમારી દવા 15 દિવસ, મહિનો લીધા પછી કેટલું રહે છે, એ અમે તપાસ ઘણી વખત દર્દીને જરૂર લાગે તો કરાવતા હોઈએ છીએ. તો સાહેબ, આ તમે શેના માટે રાખો છો? આ બેન આખું પંચકર્મની પ્રક્રિયા છે. પંચકર્મથી લોકો જે અહીંયા આપણા વિસ્તારોમાં થોડુંક અજાણ છે કે જેની વિશે જાગૃતતા નથી, તો પંચકર્મમાં 5 વસ્તુ આવે છે કે વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. પંચ એટલે 5 અને કર્મ એટલે ક્રિયા. તો આ 5 પંચકર્મો માટે આયુર્વેદના ઋષિમુનિઓ એવું કહ્યું છે કે દોષા કદાચિત કુપ્યંતે જીતા લંઘન પાચને એતુ સંશોધનમ શુદ્ધિ ન તેષા પુનરુદ્ધવ. એટલે કે દોષ એટલે કે રોગ, કે જે શરીરમાં દોષ છે, વાત, પિત્ત, કફ, આવા શારીરિક દોષ છે અને માનસિક દોષ છે, તો એને આપણે દવાથી બેસાડી શકીએ, એનું શમન કરી શકીએ કે મટાડી શકીએ. પરંતુ જો દર્દી છે કે રોગી છે પાછું ધ્યાન ન રાખે અને બીજું બધું જે ન ખાવાની વસ્તુ અથવા તો જેનાથી એને રોગ થવાની શક્યતા છે એનું એ સેવન કરે, તો થઈ શકે કે એને ફરી વખત પણ તકલીફ થાય. પણ જો પંચકર્મ ક્રિયા કરવામાં આવે વ્યવસ્થિત રીતે, યોગ્ય દર્દીના રોગ પ્રમાણે, તો ફરી વખત રોગ થતો નથી. સાહેબ, અમારે પણ જો આયુર્વેદિક કોઈ પણ દવા લેવી હોય તો તમારે દવાખાનું ક્યાં આવ્યું છે અને કેવી રીતના પહોંચવું? આયુર્વેદ સારવાર માટે આપણું સોમ આયુર્વેદ મહુવા છે એ કુબેરબાગ સર્કલ ઉપર જ આવેલું છે, જશવંત મહેતા માર્ગ, ડૉક્ટર કામળિયા સાહેબની હોસ્પિટલની બાજુમાં મહુવા. અને પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને આપણે ફ્રીમાં સુવર્ણ પ્રાશન પણ કરાવીએ છીએ. તો જે કોઈ બાળકો હોય 0 થી 12 વર્ષના, એ પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશન માટે પણ સોમ આયુર્વેદ મહુવા કુબેરબાગ આવી શકે છે.